એટલા માટે અહીંયા ધ્રુવ ચરિત્રની કથા બતાવી અને હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ધ્રુવના વંશની કથા બતાવે છે. આપણે આજે ઋષિ ભગવાનના પ્રાગટ્ય સુધી પહોંચવાનું છે. હજી આપણે ચોથા સ્કંદની અંદર છે અને નૃસિંહ ભગવાન પ્રાગટ થવાના છે 7મા સ્કંદની અંદર. 3 સ્કંદની કથા કરવાની છે. પણ જે મુખ્ય કથાઓ છે એને આપણે સાંભળતા જાય અને ભગવાનના જન્મ સુધીની કથાએ પહોંચી જવાનું છે. ધ્રુવ એનો વંશ આગળ ચાલ્યો અને ધ્રુવના વંશની અંદર વેન નામે રાજા થયા અને વેન એ પાપી હતો એટલા માટે ઋષિઓએ એને મૃત્યુદંડ આપ્યો અને ફરીથી આ વેન છે એને સજીવન કર્યો, એના શરીરનું મંથન કર્યું, એમાંથી એક દંપતીની ઉત્પત્તિ થઈ અને એ બીજું કોઈ નહીં પણ વેન એના શરીરના મંથનમાંથી જે જોડલું ઉત્પન્ન થયું એ અર્ચી મહારાણી અને પૃથુ મહારાજ હતા. પરમાત્માનો અવતાર જેને કહેવામાં આવે છે. પૃથુ અને અર્ચી એનું પ્રાગટ્ય થયું અને પૃથુ રાજા છે એનો વંશ આગળ ચાલ્યો. એના વંશની અંદર અનેક રાજાઓ થયા પણ એક રાજાનું નામ બહિર્ષદ રાજા છે. આ બહિર્ષદ રાજા પૂર્વ દિશામાં મુખ રાખી અને તપ કરે છે એટલા માટે એનું નામ પ્રાચીન બહિર્ષદ રાજા પડ્યું. પ્રાચીન બહિર્ષદ રાજાએ પ્રચેતાઓની ઉત્પત્તિ કરી અને આ પ્રચેતાઓએ ભગવાન શિવની પાસેથી રુદ્રગીતની પ્રાપ્તિ કરી. રુદ્રગીતની પ્રાપ્તિ થઈ અને ત્યારે નારદજીએ પ્રાચીન બહિર્ષદ નામના જે રાજા છે એને પુરંજન આખ્યાનની કથા બતાવી. પુરંજન આખ્યાન એક અધ્યાયની અંદર છે. પુરંજન આખ્યાન પણ સમજવા જેવું છે. નારદજી પ્રાચીન બહિર્ષદ રાજાને સાવધાન કરે છે, હે રાજા સાંભળ, આ રાજા એ સંસારમાં મોહિત થયો છે. હવે આ રાજાનો સમય છે ભગવાનની ભક્તિ કરવાનો. નારદજી સમજે છે અને છતાં પણ આ રાજા ભક્તિ નથી કરતો એટલા માટે એને એક દ્રષ્ટાંત આપ્યું. નારદજી પ્રાચીન બહિર્ષદ રાજાને પુરંજન આખ્યાનની કથા બતાવે. કથા એવી છે, એક 10 દરવાજા વાળું નગર છે. આ નગરની અંદર એક રાજા રહે છે, તેની સાથે એક રાણી રહે છે. એક વખત આ રાજા રાણીને પૂછ્યા વગર જંગલમાં શિકાર કરવા માટે જાય અને ત્યાં તેને બીજી રાણીનો ભેટો થાય, તેની સાથે તેનું લગ્ન થાય. પછી આ રાજા છે એ જંગલમાં રહેવા લાગે છે. એક સમય એવો આવ્યો, આ જંગલની અંદર રહેતો જે રાજા છે એમની રાણી સાથે રહેતો હતો, ત્યાં એક બીજો ચંડવેગ નામનો રાજા આવ્યો અને તેમની સાથે આ રાજાનું યુદ્ધ થયું અને આ રાજાનું અંતે મૃત્યુ થયું. આવી કથા પુરંજન આખ્યાન. પ્રાચીન બહિર્ષદ રાજા કહે, તમે જે આ કથા બતાવી એમાં કઈ સમજાણું નહીં, તમે સવિસ્તાર કથા બતાવો, આધ્યાત્મિક અર્થ બતાવો. અને ત્યારે આ જ કથાને આધ્યાત્મિક અર્થમાં સમજાવવામાં આવી. નારદજીએ 10 દરવાજા વાળું નગર એટલે આપણું આ શરીર છે. એમાં એક રાજા રહે છે, એનું નામ આત્મા છે. આ શરીરમાં આત્મા રહે છે. એક રાણીની સાથે એનું લગ્ન થયું છે. આત્માનું બુદ્ધિ સાથે લગ્ન થાય છે. સમય વીતવા લાગે એટલે રાજા જંગલમાં જાય અને બીજી રાણીની સાથે લગ્ન થાય. એ બીજી રાણીનું નામ છે જરા. જરા એટલે ગઢપણ. આ શરીરને ગઢપણ આવે છે. એ રાજા એ રાણી સાથે રહેતો હોય જંગલમાં, ત્યાં ચંડવેગ નામનો રાજા આવે, એની સાથે યુદ્ધ થાય. એ ચંડવેગ રાજા છે ને એ મારો અને તમારો કાળ છે અને જ્યારે કાળ સાથે યુદ્ધ થાય ત્યારે આપણે પરાસ્ત જ થવાનું છે. એટલા માટે હે રાજા, સર્વસ્વનો મોહ ત્યજી અને ભગવાનની ભક્તિ કર. પ્રાચીન બહિર્ષદ રાજાને જ્ઞાન આપી અને સુખદેવજી મહારાજ પુરંજન આખ્યાનની કથા બતાવી અને ચોથા સ્કંદને વિરામ આપે. 5મા સ્કંદની અંદર પ્રિયવ્રત નામે રાજાની કથા છે. પહેલા અધ્યાયની અંદર પહેલો શ્લોક, પ્રિયવ્રત રાજા. ઉતાનપાદ રાજાની કથા સાંભળી, હવે પ્રિયવ્રત રાજાની કથા છે. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ
कथं मुने गृहे रमतयन्मूलः कर्मबन्ध पराभव। સ્વયંભૂ મનુ અને શત્રુપાના 5 સંતાનોના વંશની કથા એમાં હવે પ્રિયવ્રત રાજા જેને વ્રત પ્રિય છે એના વંશની કથા બતાવી. એના વંશની અંદર આગનિદ્ર નામે રાજા થયા અને તેમના વંશની અંદર નાભી રાજા થયા. અને નાભી રાજાએ યજ્ઞ કર્યો અને તેમાં ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા છે. યજ્ઞની પ્રસાદી તરીકે ઋષભદેવજી મહારાજનો જન્મ થયો અને ઋષભદેવજી મહારાજને 100 પુત્રો થયા. એમાં મોટા ભરત થયા, જેની ઉપરથી આપણું દેશનું નામ ભારત છે. ઋષભદેવજી મહારાજના મોટા પુત્ર ભરત થયા, તેની ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. ભરતજી પોતાની પિતાની યાજ્ઞાથી રાજ્ય સંભાળે છે. રાજ્ય સંભાળતા સંભાળતા ભરતજી છે એને ભક્તિની અંદર મન લાગ્યું. ગંડકી નદીના કિનારે જઈ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, ભગવાનની પૂજા કરે છે. ભરતજી છે તે બહુ જ્ઞાની છે, ભગવાનના ભક્ત છે. પણ બન્યું એવું કે એક દિવસ એ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતા હતા એ સમયે એક હરણીનું બચ્ચું એ નદીની અંદર સરોવરની અંદર તણાતા તણાતા ભરતજીના ખોબામાં આવ્યું. ભગવાનને અર્ઘ્ય આપવાનું જે ખોબો હતો, જે જલ હતું, એ ખોબાની અંદર એક હરણીનું બચ્ચું આવ્યું. ભગવાનની પૂજા ભૂલાઈ ગઈ, પોતાનું મન હરણીના બચ્ચામાં આસક્ત થયું. કેવું આસક્ત થયું? ભગવાન ભૂલાઈ ગયા. એ હરણીના બચ્ચાને બહાર લઈ આવ્યા, એને સ્નાન કરાવ્યું, એને સાચવ્યું, એને મોટું કર્યું, એટલું બધું એને પ્રેમ આપ્યો કે ભગવાન ભૂલાઈ ગયા. અને બસ માત્ર હરણીનું બચ્ચું આમ કરતા કરતા ભરતજીનો અંત સમય આવ્યો. અને અંત સમયે પણ હરણીની અંદર પોતાનું મન રહી ગયું અને પોતાનું શરીર છૂટી ગયું. એટલે બીજો જન્મ હરણ યોનિમાં થયો. ભાગવતજીની કથા છે. અંતે આપણી ઈચ્છા પૂછવામાં આવે છે. તમે જોજો, કોઈ પણ જીવાત્માનું મૃત્યુ થાય ને, એના પરિવારજનો એને ઈચ્છા પૂછે, તમારી અંતિમ ઈચ્છા શું? કારણ જેવી મતિ એવી ગતિ. અંત સમયે જેવી તમારી મતિ હોય એવી બીજી જન્મની અંદર તમારી ગતિ થાય. એટલા માટે છેલ્લી ઈચ્છા. આપણા સંસારની અંદર નિયમ છે, અરે કાનૂનની અંદર પણ નિયમ છે. જ્યારે ફાંસીની સજા ફટકારવામાં આવે ત્યારે છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે. એનું કારણ આ એક જ છે, કારણ કે જીવાત્માને છેલ્લો એક અવસર મળે છે એના પરિવાર દ્વારા કે કાંઈ ઈચ્છા હોય તો એ પ્રગટ કરી દે અને પરમાત્મા એને સારી ગતિ આપે. એ સારી ગતિ આપવાનો છેલ્લો અવસર આપણી પાસે હોય, પણ આપણે ભગવાનનું ભજન નથી કર્યું તો અંત સમયે આપણે કાંઈ બોલી શકતા નથી. પરિવાર તો પૂછે આપણને, શું ઈચ્છા છે દાદા તમારી? પણ દાદાથી કાંઈ બોલાતું નથી. ઈચ્છાઓ તો ઘણી બાકી છે પણ બોલાતું નથી. કેમ બોલવું? અંત સમય એવો છે, બોલાય નહીં, સંભળાય નહીં, માત્ર દ્રષ્ટિમાં જે કાંઈ કર્મ કર્યા છે કર્મની કેસર જોવાની છે આપણે. અને એટલા માટે ભાગવત એમ કહે છે કે બાળપણ, યુવાની, એની અંદર જો ભગવાનની ભક્તિ કરી હોય ને તો જ વૃદ્ધા અવસ્થામાં પરમાત્મા યાદ આવે. નહીતર તો પછી સાહિત્યકારો દ્રષ્ટાંત આપે છે ને, એક માણસ, એને 5 દીકરા, બહુ ધનવાન માણસ, અને આ 5 દીકરા પણ ધનવાન, અને દુકાન બરાબર વ્યવસ્થિત ચાલે. 5 દીકરાઓને ભેગા રાખે. માણસની માણસાઈ બહુ સારી, પણ લોભ જાય નહીં. 5 દીકરા કહે કે બાપુજી અમે મોટા થઈ ગયા, અમે હવે વ્યવહાર સાચવવા જેવડા થઈ ગયા, હવે તમે ભગવાનનું સ્મરણ કરો, તમે નિવૃત્તિ માર્ગ અપનાવો. પણ આ જે માણસ છે બસ એને પોતાનું દુકાન, પોતાનું ઘર, એમાં આસક્તિ બહુ. ભગવાનનું નામ લઈ ન શકે. દીકરાઓ ઘણું સમજાવે પણ ન લઈ શકે. અંત સમય આવ્યો. 5 દીકરાએ નક્કી કર્યું આ એક છેલ્લો અવસર છે. આપણા પિતાજીએ ક્યારેય ભગવાનનું નામ નથી લીધું, તો અંતે એક વખત આપણે ભગવાનનું એને નામ લેવડાવી. પણ અંત સમય એવો આવ્યો કે પિતાજી કાંઈ બોલી શકતા નથી. 5 દીકરાઓ ત્યાં હાજર છે. 5 દીકરાઓએ નક્કી કર્યું કે ભગવાને આપણને ખૂબ સંપત્તિ આપી છે, આપણા પિતાજીએ આપણને ઘણું બધું અન્ન આપ્યું છે, ધન આપ્યું છે,
ગમે એટલો ખર્ચો થાય કરવો છે, પણ એક વખત અંતે અમારા પિતાજીને ભગવાનનું નામ બોલાવવું છે. આ મહેનત કરી, પિતાજી ભગવાનનું નામ નથી લેતા. અને એ સમયે ત્યાં ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું પાંચેય દીકરાઓને કે તમારા પિતાજી છે એ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યા છે, કોઈ બોલે એવી શક્યતા નથી. પાંચેય દીકરાઓ કહે, હે ડોક્ટર સાહેબ, કોઈ પણ તમે ઈલાજ કરો, પણ અમારા બાપુજી છે ને કાંઈક બોલી શકે, ભગવાનનું નામ અંતે બોલી શકે એવું કાંઈક કરો. અને ત્યારે ડોક્ટરે દવા આપી કે ભાઈ તમારા પિતાજી જો કાંઈક બોલતા હોય તો આપણે છેલ્લી મહેનત કરી લઈ. અને પાંચે પાંચ દીકરા ત્યાં હાજર છે. બાપુજીએ આંખ ખોલી અને પાંચે પાંચ દીકરાની સામે જોયું. પાંચે પાંચ દીકરાને એમ થયું કે હમણાં ભગવાનનું નામ લેશે, ક્યાંક સારું કામ કરવાનું કહેતા જશે, બેનું દીકરીઓને દાન કરવાનું કહેતા જશે. એટલે બોલ્યા, બાપા હો, મારે પાંચે પાંચ દીકરા ક્યાં? એટલે પાંચે પાંચ દીકરા કે અમે હાજર છીએ બાપુજી, તમારે જે જોઈ તે માગો. અરે મારે કાંઈ જોતું નથી, દુકાને કોણ છે અત્યારે? આ પરિસ્થિતિ છે. અંતે દુકાન સાથે ગઈ. આપણે એમ કહીને હારે કાંઈ લઈ નથી જતા, એવું નથી હો. એ બાપા દુકાનને હારે લઈ ગયા. હા, એ ભરતજી શું લઈ ગયા હારે? હરણ લઈ ગયા. તમે જુઓ, બીજો જન્મ હરણ યોનીમાં. આપણે કાંઈ નથી લઈ જતા એમ નહીં, આપણે આપણા કર્મને સાથે લઈ જાય છીએ. એ ભૂલી જાવ તમે, કાંઈ નથી લઈ જતા. આપણે લઈ જવાનું છે ઘણું બધું સાથે. ઘણાય સમાજને સાથે લઈ જાય છે, સંસારને સાથે લઈ જાય છે, ઘણાય પોતાના પરિવારોને સાથે લઈ જાય. આ મોહ માયામાંથી મુક્ત થવા માટે ભાગવત છે. હરણ યોનીમાં જન્મ થયો, પણ ફાયદો એ વાતનો થઈ ગયો કે જે પૂર્વના જન્મમાં ભક્તિ કરી હતી ને ભરતજીએ, બાલ્ય અવસ્થામાં, યુવા અવસ્થામાં ભગવાન સૂર્યને અર્ઘ્ય આપ્યો હતો ને, એ બીજા જન્મમાં કામ આવી ગઈ. હરણની યોની પ્રાપ્ત થઈ, પણ પૂર્વનો જન્મ યાદ છે. હરણ શા માટે બનવું પડ્યું? આસક્તિ જાગી એટલા માટે. બસ હવે મારે ક્યાંય આસક્તિ રાખવી નથી. હરણની યોની ભગવાનનું નામ લેતા લેતા પૂર્ણ થઈ ગઈ. અને ત્રીજો જન્મ આ ભરતજીનો એક બ્રાહ્મણના ઘરે થયો. ત્યાં પણ તેનું નામ ભરત પડ્યું. બે જન્મ યાદ છે. પહેલો જન્મ ભરત, બીજો જન્મ હરણ, અને ત્રીજો જન્મ પાછો બ્રાહ્મણના ઘરે. આ બંને જન્મ યાદ છે. એટલે હવે નક્કી કર્યું છે, બ્રાહ્મણ કુળમાં મારો જન્મ થયો છે, ક્યાંય મારે આસક્તિ રાખવી નથી અને પરમાત્માના પદને પામવું છે. એટલે શું કરે ભરતજી? દરેક જીવનું ધ્યાન રાખે. નાની કીડી, નાનામાં નાનો જીવ મારાથી મરે નહીં એનું ધ્યાન રાખે, મારાથી કોઈને દુઃખ ન થાય એનું ધ્યાન રાખે. એના પિતા એને ખેતરની અંદર રખોપું કરવા મોકલે તો ત્યાં ગાયોને બોલાવે, પક્ષીઓને બોલાવે, આવો આ બધું ચણી જાવ, આ તમારું જ છે, મારું કાંઈ નથી. અને એટલા માટે ગામ લોકો આને જળ ભરત કહે છે. આ જળ જેવો છે. એના પિતાજી જે કામ સોંપે એ બરાબર નથી કરતો, એટલા માટે એનું નામ જળ ભરત એવું પડ્યું. આ જળ ભરતજી પોતાનું જીવન બે જન્મનું જેને જ્ઞાન છે, જ્ઞાની પુરુષ છે, સમાજ એને ઓળખતો નથી. અને સાહેબ નિયમ એવો જ છે કે જે ભગવાનનો ભક્ત હોય, જે જ્ઞાની હોય, એને સમાજ ઓળખી ન શકે. અને આપણે જેને ગાંડા કહીને એ જ ભગવાનની નજીક હોય. આપણે બહુ ડાયા છીએ, પણ આપણે ભગવાનની નજીક નથી. ડાયા માણસો ભગવાનની નજીક ન હોઈ શકે. એટલા માટે બહુ ડાયું થવું પણ સારું નથી. આ જળ ભરત હતો ને, એ પરમાત્માને પામી શક્યો. એટલું જ નહીં, આખી ગાંડાની વણઝાર છે. જે ગાંડા થઈ ગયા ને એને જ ભગવાન મળ્યા. એના માટે એકાદ લીટી આપણે સાંભળીએ. આખી ગાંડાની વણઝારનું ભજન છે. એટલા માટે ગાંડાની વણઝાર છે. જુઓ તમે ગાંડાની કોણ કોણ ગાંડું સાંભળો.
કર્મા ગાંધી એ ગાંડો રોહિદાસ તમારી કર્મા ગાંધી એ ગાંડો રોહિદાસ તમારી પણ જલારામની જલારામનિયામાં વાત શું કરવી હજી થોડી ગરડાની નાર હું તમે ગાંડાની જેનો કેતા નયા બે પાર वो તમે ગાંડાની वो તમે ગાંડાની वो તમે ગાંડાની ધીરો ગાંડો ધનો ગાંડો. અરે જલારામની ક્યાં વાત કરવી કે જેને દાનમાં આપી દીધી એની નાર હે. આ બધા ગાંડા થઈ ગયા. જેને આ જગતે ગાંડા કીધા, જેને જડ ભરત કીધા ને એને જ પરમાત્માની પ્રાપ્તિ થઈ. સાહેબ મારા અને તમારા જીવનમાં કોઈ જ્ઞાની પુરુષ, કોઈ ભગવાનનો ભક્ત એ આપણને જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે કોઈ દિવસ એની મસ્કરી ન કરવી. જે ભગવાનનો ભક્ત હોય એની ક્યારે મસ્કરી ન કરતા, કારણ કે પરમાત્મા છે ને એ વધારે ને વધારે જો કોઈને પ્રેમ કરતો હોય ને તો એના ભક્તને પ્રેમ કરે છે. બની શકે તો ભગવાનના જે ભક્ત છે એને નમસ્કાર કરવો, એ ભગવાનની જે ભક્તિ કરે છે એમાં એને મદદ કરો, એનું અપમાન ન કરો. ભગવાનના ભક્તની મસ્કરી એટલે ભગવાનની મસ્કરી છે. અહીંયા જડ ભરત પોતાનું જીવન પરમાત્માની કૃપાએથી જીવી રહ્યા છે. બે જન્મનું જેને જ્ઞાન છે એવા જ્ઞાની પુરુષ, સમાજની સાથે એને કોઈ લેવા દેવા નથી, સંસારની હારે એને કોઈ લેવા દેવા નથી. બસ માત્ર પરમાત્માની શોધ છે, પરમાત્માની ગોત છે. એવા સમયે આદિવાસી લોકો દર વર્ષે પોતાના માતાજીને બલિ ચડાવે છે. આદિવાસીઓના રાજાના કહેવાથી આદિવાસીઓના માણસો અહીંયા પધાર્યા. બલિ ચડાવવું છે તો કોની બલિ ચડાવી? જડ ભરતની. જ્ઞાની પુરુષ છે, ભગવાનના ભક્ત છે, આત્મારૂપી પરમાત્માના જેને દર્શન કર્યા છે એવા જડ ભરત, એની આજે બલિ ચડાવવા માટે આદિવાસી લોકો તૈયાર થયા છે. અને ત્યારે આ જડ ભરત છે ને એ માતાજીને બે હાથ જોડી અને કહે છે કે હે માં, તું આ જગતની ઉત્પત્તિ છે, આ જગતની સ્થિતિ છે, આ જગતનો લય છે. તું મહાકાલી છે, તું મહાલક્ષ્મી છે, તું મહાસરસ્વતી છે. હે માં, તું જન્મ આપનારી છે. તું બલિનો સ્વીકાર કરે, તું કોઈની હિંસા કરે. ભગવાનની ભગવતીની પ્રાર્થના થઈ અને પરમાત્માની મા જગદંબાની પ્રાર્થના એવી થઈ કે જે માતાજીને બલિ ચડાવવાનો હતો ને એ માતાજીની મૂર્તિ ફાટી અને એમાંથી મા ભદ્રકાલીનું પ્રાગટ્ય થયું. બોલીએ ભદ્રકાલી માત કી જય. એક મૂર્તિમાંથી મા જગદંબા એ પ્રગટા અને જે આદિવાસી લોકો હતા એને સજા આપી જડ ભરતની રક્ષા કરી છે માતાજી.